भ्रष्टाचार रहेगा ऐसे ही जारी, भ्रष्टाचार रहेगा ऐसे ही जारी, जनता भी लूटती जाएगी बेचारी। भ्रष्टाचार के खिलाफ आवाज उठाओ, आवाज उठाने की अब बारी है हमारी। તેવું એક ભ્રષ્ટાચાર પ્રતિબંધિત નાટક ધોરણ 12ના વિદ્યાર્થીઓ રજૂ કરશે, જેનો વિષય છે પ્રામાણિકતા એ જ પરમ ધર્મ। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સિટ ડાઉન। વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે તમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તેથી આ પરીક્ષામાં તમે મહેનત કરીને સારું પરિણામ લાવો તે જરૂરી છે। પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મિત્રોની કાપલીઓ લાવવાની ટેવ હજુ સુધી ગઈ નથી। મિત્રો, મારું એક સૂત્ર યાદ રાખજો, લાહ્યા અને સમજણા થઈ જવામાં મજા છે, નહીં તો જીવન એક સજા છે। ચાલો મિત્રો, સમય પૂરો થઈ ગયો, તમારી ઉત્તર વહીઓ આપી દો। મિત્રો, તમને બધાને બોર્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક। થેન્ક યુ મેહુલ, સેમ ટુ યુ। મિત્રો, તમે 12મા ધોરણ પછી કયો કોર્સ લેશો? હું BA BEd કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગુ છું। હું ઇન્કમ ટેક્સ અધિકારી બનવા માંગુ છું। હું ઈડી અધિકારી બનીશ અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશ। હું બિઝનેસમાં જોડાઈને મોટો ઉદ્યોગપતિ બનવા માંગુ છું। અલ્યા રાહુલ, તે શું વિચાર્યું? તું તો કાપલીઓ કર્યા વગર પાસ થઈ શકતો નથી, તો તું શું કરીશ? હું કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને સેલ ટેક્સ અધિકારી બનીશ। મિત્રો, મજાક નથી કરતો। તમને ખબર છે ને, અત્યારે કશું જ અસંભવ નથી। અત્યારે કોઈ પણ પરીક્ષાના પેપર લીક કરી શકાય છે। તમને ખબર છે ને, હું કાપલીઓ કરવામાં કેટલો એક્સપર્ટ છું। અને મિત્રો, યાદ રાખજો, તમે બધા ગમે તેટલી મહેનત કરી લો, પણ તેજસ્વી તારલાના બોર્ડમાં તો મારું જ નામ લખાશે। ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ। નમસ્તે મિત્રો, આપણે આ નાટકનું પ્રથમ દ્રશ્ય નિહાળ્યું। ધોરણ 12ની પરીક્ષામાં રાહુલ કાપલીઓ કરીને શાળામાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થાય છે। તેજસ્વી તારલાઓના બોર્ડમાં રાહુલનું નામ લખાય છે। ત્યારબાદ 10 વર્ષનો સમય વીતી જાય છે। મેહુલ BA BEd કરીને ચાંગા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા આપી રહ્યો છે। રાહુલ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ કરીને સેલ ટેક્સ અધિકારીની પોસ્ટ પર નિયુક્ત થયો છે। નાટકના બીજા દ્રશ્યમાં બંને મિત્રો રાહુલ અને મેહુલની મુલાકાત થાય છે। તો ચાલો મિત્રો, આપણે નાટકનું બીજું દ્રશ્ય નિહાળીએ। ઓહો રાહુલ, ઘણા વર્ષો પછી તું મળ્યો, બોલ હાલચાલ કેવા છે? મજામાં મિત્ર, તારા હાલચાલ કેવા છે? રાહુલ, આ મારી વાત કલ્પના અને આ મારી દીકરી પિંકી છે। કલ્પના, આ મારો ખાસ ભાઈબંધ રાહુલ। અમે 12મા ધોરણમાં સાથે હતા। આ કાપલીઓ કરવામાં એક્સપર્ટ હતો। કેમ છો રાહુલભાઈ, મજામાં? હા, એકદમ મજામાં। મેહુલ, અત્યારે તું ક્યાં છે? શું કરે છે? મિત્ર, હું ચાંગા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું। સરસ, તારું તો શિક્ષક બનવાનું ડ્રીમ હતું જ। કેટલો પગાર છે અત્યારે તારો? રાહુલ, શિક્ષક સહાયકમાં 5 વર્ષ માટે 7,000 ફિક્સ હોય છે, તે પછી ફૂલ પગારમાં આવી જઈશ। 7,000 ફિક્સ? હા રાહુલ, 5 વર્ષ પૂરા થઈ ગયા પછી 30,000 થઈ જશે। મેહુલ, તારી ગરીબી ઉપર મને દયા આવે છે। મને એ જ નવાઈ લાગે છે કે તું 7,000 રૂપિયામાં કઈ રીતે ઘર ચલાવતો હોઈશ? રાહુલ, મારા માટે 7,000 પૂરતા છે, એમાંથી 1,500 રૂપિયાની તો હું બચત કરું છું। મિત્ર, ખોટું ના લગાડજો। તને ગરીબીમાં જીવવાની આદત પડી ગઈ છે। તને ખબર છે, હાલમાં મારું સેલ ટેક્સ ઓફિસર તરીકે સુરતમાં પોસ્ટિંગ થયેલું છે। દર મહિને 7 લાખ તો મને અંડર ટેબલ મળી જાય છે। 1 લાખ પગાર તો ખરો જ।
મિત્ર, તારી સમૃદ્ધિથી હું ખુશ છું, પણ શું? પણ ભ્રષ્ટાચારની કમાણી કદી સુખ આપી ન શકે. પોતાના પરિશ્રમથી, પ્રામાણિકતાથી કમાવેલ ધનથી જ જીવનમાં સુખ અને સંતોષ મળે છે. રહેવા દે, હવે તારું ભાષણ બંધ કર યાર. લે બેટા આ ચોકલેટ. તારા પપ્પા તો તને 2 રૂપિયાની કિસની ચોકલેટ આપતા હશે. આ મેડ ઇન અમેરિકાની $20ની ચોકલેટ છે. લે ખા. થેન્ક યુ અંકલ. રાહુલ, મને વાત જાણવા મળેલી કે તે 2 લગ્ન કરેલા અને તારી બંને શ્રીમતીઓ ડિવોર્સ માટે અરજી કરી છે. હા, સાચી વાત છે. ચાલ એ વાત જવા દે હવે. મેહુલ, તને એ વાતની ખબર છે? મુંબઈમાં મારા નામે 100 કરોડનો ફ્લેટ છે. સુરતમાં 50 કરોડના 2 આલિશાન બંગલા છે. મારી પાસે એક હેરિયર, રેન્જ રોવર, ઓડી, એક ક્રેટા, 4 કાર છે. તારા જીવનમાં તે કેટલી કમાણી કરી? રાહુલ, હું મારા મમ્મી પપ્પાની સેવા કરું છું અને તેમના આશીર્વાદ મળ્યા છે. મને આવી સંસ્કારી પત્ની અને આવી હોશિયાર દીકરી મળી છે. એમનો પ્રેમ એ જ મારી કમાણી. જીવનમાં બીજું શું જોઈએ? મિત્ર, તારી પાસે ભલે 4 મોંઘી ગાડીઓ છે, પણ તેમાં બેસવાવાળી તારી 2 શ્રીમતીઓ તો તને છોડીને ચાલી ગઈ ને. પપ્પા, આપણે કાર ક્યારે લાવશો? બેટા, 2 વર્ષ પછી હું ફૂલ પગારમાં આવી જાઉં ત્યારે નવી કાર લાવીશું. બેટા, તું ચિંતા ના કર. મારી પાસે એક જૂની મારુતિ ગાડી છે, તે તમને મોકલાવી દઈશ. મેહુલ, તું આ માસ્ટરી છોડી દે હવે. તું સુરત આવી જા. હું તને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સેટ કરી દઈશ. તું માલામાલ થઈ જઈશ. પણ મિત્ર, એના માટે જેમ ગરીબ સુદામા શ્રી કૃષ્ણના શરણે ગયા હતા, એમ તારે પણ મારા શરણમાં આવવું પડશે. જા જા પપ્પુ, તું તારી જાતને શ્રી કૃષ્ણ ના માની લે. મને મારા શિક્ષકના વ્યવસાયથી સંતોષ છે અને સાંભળી લે, તારી જૂની મારુતિ મારે નથી જોઈતી. યાર, તને ખોટું લાગી ગયું? માફ કરજે મિત્ર, મજાક કરતો હતો. ચાલ, ફરી મળીશું કોઈ વાર. આજે 6 વાગે અમદાવાદથી સુરતની ફ્લાઇટ પકડવાની છે. રાહુલ, તને યાદ છે આપણા ગુરુજી દીપકભાઈ સાહેબ આપણને એક શિખામણ આપતા, ડાયા અને સમજણા થઈ જવામાં મજા છે, નહીં તો જીવન એક સજા છે. બકા, તું હવે ડાયો થઈ જા, સુધરી જા, ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે. સી યુ. ચાલ, ક્યારેક ફરી મળીશું. આપણે બીજા દ્રશ્યમાં જોયું કે રાહુલે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ એકઠી કરી, પરંતુ ભ્રષ્ટાચારની સંપત્તિ કેટલો સમય સુખ આપી શકે? છેવટે ઇન્કમ ટેક્સ અને ઈડી અધિકારીઓએ તેની ઓફિસમાં રેડ કરીને બધી સંપત્તિ જપ્ત કરી લીધી. હવે આપણે જોઈએ નાટકનું છેલ્લું દ્રશ્ય. Hello, Mr. Chauhan. I am Mr. Rajesh Shah from Enforcement Department. આજે સવારે સુરતમાં મિસ્ટર રાહુલની ઓફિસમાં રેડ કરવાની છે. તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના બધા જ પુરાવા મળી ગયા છે. ઓકે સર, કરપ્શન એવિડન્સ મળી ગયા હોય તો તેમને આજે જ ડિટેન કરી લઈએ. Mr. Rahul, we have collected all evidence of corruption against you. You are going to be detained today. સાહેબ, પ્લીઝ મને એકવાર મારા મિત્ર મેહુલને મળવાની પરમિશન આપો. શ્યોર, યુ કેન સી હિમ એન્ડ ટોક. મેહુલ, આજે મારી આંખ ઉઘડી ગઈ. મને હવે સમજાઈ ગયું કે પ્રામાણિકતા જ પરમ ધર્મ છે. ભ્રષ્ટાચારથી આપણા દેશનું તંત્ર ખોખલું થઈ જાય છે. ભ્રષ્ટાચાર સૌથી મોટું દૂષણ છે. મેહુલ, પ્લીઝ યાર, મારા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરજે. હું તને પ્રોમિસ કરું છું, હવે પછી હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું અને હંમેશા પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે મારી ફરજ બજાવીશ. મિત્ર, બધું જ સારું થઈ જશે, ચિંતા કરીશ નહીં. રાહુલભાઈ, ભ્રષ્ટાચારની કમાણીથી તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ, તેથી જ તમારી શ્રીમતીઓ તમને છોડીને ચાલી ગઈ. બેન, મારી તમને એક વિનંતી છે. બોલો બોલો રાહુલભાઈ. બેન, મારું ગોઠવી દેજો ને. શું ગોઠવું? બેન, જેલમાંથી છૂટીને મારે લગ્ન તો કરવા પડશે ને. મારા માટે તમારા જેવી કોઈ સંસ્કારી કન્યા હોય તો વાત કરજો. તમારી કોઈ બેનપણી હોય તો વાત કરજો. ચોક્કસ રાહુલભાઈ. પ્રામાણિકતા
प्रामाणिकता है जय हिंद भारत माता के એક મિનિટ મિત્રો ઉભા રહેશો. નાટકના ડાયરેક્ટર શ્રીને પણ વિનંતી કરું કે પોતે સ્ટેજ ઉપર